જય સાંઈરામ. આજે આપણે સત્સંગ કરીશું ને સાંઈ બાબા જે મને જે અનુભવ આપ્યા છે બાબાએ, સાંઈ બાબાના પરચા, એના ચમત્કાર અને મૌન, બરાબર. મૌનનું મહત્વ શ્રી ગણેશાય નમઃ. આ જે શાલ છે ને, એ બાબાને તરેલી શાલ છે. બોલો શ્રી સાંઈનાથ મહારાજ કી જય. અમે શિરડી ગયા ત્યાં આ શાલ લઈને ગયા હતા ને, બાબાને તરાવી. અને મારા ઘરમાં કોઈને મજા ન હોય ને, તો આ શાલ ઓઢીને સૂઈ જાય તો એમાં આરામ આવે છે, બીમારીમાં આરામ થઈ જાય છે. શરૂઆત છે ને આપણે સાંઈના ચમત્કારથી કરીએ. હમણાંનો રિસેન્ટનો એક અત્યારે ચમત્કાર થયો અમારી સાથે. મારા વાઈફ, એને આખા શરીરમાં છે ને ચકામાં થઈ ગયા હતા, એટલે દાદર જેવું. એક દાદર નહીં, આખા શરીરમાં, બરાબર, કેટલી બધી જગ્યાએ. હવે અમે મેડિકલમાંથી એની દવા લીધી, ટ્યુબ આપી. ડૉક્ટરને નથી બતાવ્યું. આપણે ડૉક્ટરને બતાવવા કરતાં મેં કીધું પહેલાં આમ ટ્રાય કરીએ મેડિકલમાં. ટ્યુબ આપી. એ ટ્યુબ બહુ સારી હતી, લગાવીએ તરત ફેર પડી જાય. આજે લગાવી હોય તો કાલે ફેર પડી જાય, પણ બીજે દિવસે પાછા ચકામાં થાય. આવું લગભગ 3-3.5 મહિના થયા. હાયલું, અમે ટ્યુબ લગાવી, કેટલી બધી ટ્યુબ મેં ખાલી કરી નાખી. ફેર પડી જાય, ફરીથી થાય, ફેર પડી થાય, ફરીથી થાય. હમણાં રિસેન્ટમાં અમે શિરડી ગયા હતા, આજથી 15 કે 20 દિવસ પહેલાં, એટલે દિવાળી ઉપર એમ. તો મારા વાઈફ છે એને બોલાવીને એક પોલીસવાળા ભાઈએ કે બીજા કોઈએ કંઈક કહેતી હતી, હું ભૂલી ગયો, એને વિભૂતિ આપી. હવે શિરડીથી આવી ગયા પછી એનો યુઝ જ નહોતો કર્યો મેં વિભૂતિનો, પણ અચાનક મને વિચાર આવ્યો કે આજે ચગામાંથી આ છે ફેર નથી પડતો, તો પછી વિભૂતિથી ફેર પડી જશે. એવો વિચાર મને બાબાએ જ આપ્યો. એકચ્યુઅલી બાબાએ વિભૂતિ આપી હતી એટલા માટે જ મેં કીધું, લીના નામ છે મારા વાઈફનું, મેં કીધું આટલું લગાડી લે લીનું. ને મેં એમ કીધું આને પાણીમાં નાખીને પી લે, તો એ મને ઉલટી થાય, એ ન પીવું. એના કરતાં લગાડી લઉં તો આખા શરીરમાં ચકામાં ને વાસામાં, હાથમાં, ગળામાં બધે વિભૂતિ લગાડીએ તો ક્યાંક લાગે ન લાગે.
મેં કીધું ચાંદલો કરી ખાલી તું, અંગૂઠામાં વિભૂરી લઈ મેં ચાંદલો કરી દીધો કપાળમાં, આવી રીતે લઉં. એ ચાંદલા કર્યાના બીજા દિવસેથી એને ફેર પડી ગયો. જે 2-3 મહિનાથી આ ટ્યુબ કામ ન કરી શકી એ બાબાએ ખાલી એક વિભૂતિનો ચાંદલો કરવાથી ફેર પાડી દીધો. તમે વિચાર કરો છો. આમથી છે ને લીના બહુ એને લાટકી છે બાબાને. અમારા મેરેજ થયા ને એના લગભગ 1 વર્ષ પછી અમે શિરડી ગયા અને શિરડી ગયા ને તો મારા વાઈફને ખાલી વિચાર એવો આવ્યો ને કીધું નહોતું, માગ્યું નહોતું બાબા પાસે કે બાબા આવતી વખતે આવું તો એ ચાઇલ્ડ લઈને આવું, એમ એવો ખાલી એને વિચાર આવ્યો એમ. અને શિરડીથી પાછા આવ્યા અને ટૂંક સમયમાં મારા વાઈફ છે ટૂંક જ સમયમાં લગભગ અઠવાડિયા કે 15 દિવસમાં 15 દિવસમાં પ્રેગ્નેન્ટ થઈ ગયા. વિચારો બાબા કેટલું સાંભળે છે. મારો સન છે એ શાહીને દીધેલું, હું તો એને શાહી જ માન્યું છું. ઘણી વાર એને પગે લાગેલું. શાહીના તો ઘણા ચમત્કાર છે, પણ પછી ધીરે ધીરે આપણે બધી વાત કરીશું. હવે મારા સનની વાત આવી તો એના વિશેનો હું એક ચમત્કાર કહી દઉં. એક નહીં, 2 કહી દઉં. બરાબર, રુશીલ વિશે ને, એનું નામ રુશીલ છે. રુશીલ જ્યારે પેટમાં હતો ત્યારે ડૉક્ટરે એમ કીધું કે જ્યારે આનો જન્મ થશે ત્યારે એને બાથરૂમ કરવામાં તકલીફ થઈ શકે. મેં કીધું આનું સોલ્યુશન શું? તો હવે તો કે સર્જરી. આવડા નાના છોકરો હજી તો આવ્યો નથી, આવતા વેચ છે આપણે સર્જરી. અમે ડૉક્ટરનો કન્સલ્ટ કર્યો. રોહિતભાઈ ઠક્કર, લગભગ ઠક્કર, ઠક્કર જ હતા. એ જેને બાળકોના અત્યારે ગુજરી ગયા એને મળવા ગયા કે ભાઈ ડૉક્ટરે આવું કીધું છે તો હવે શું કરવું પડશે? તો કે આવા કેસમાં તો કે સર્જરી કરવી પડે. મારા વાઈફે એને પૂછ્યું કે સર્જરી ન કરવું પડે એવો કોઈ રસ્તો? તો એ ડૉક્ટર કહે કે જો ચમત્કાર થાય તો ન કરવી પડે, અમુક કેસમાં એવું થાય છે. ડૉક્ટરની પાછળ મોટો શ્રીનાથજીનો ફોટો હતો. આ જેમ શ્રીનાથજીનો ફોટો છે ને એવો શ્રીનાથજીનો ફોટો હતો. તો મારા વાઈફે કીધું કે મને આની ઉપર શ્રદ્ધા છે. આ તમારી પાછળ ફોટો છે ને, એમાં લુહાણા જ ડૉક્ટર હતા. આની ઉપર શ્રદ્ધા છે, કાંઈ નહીં થાય. એ સમય મારા માટે બહુ ખરાબ હતો. પછી પ્રેગ્નન્સી ટૂંકમાં રુશીલ આવવાની વાર હતી
એ સમય મારા માટે ગયો છે. બરાબર, ચિંતા થાય ને શું થશે શું નહીં થાય. ડિલિવરીનો ટાઈમ આવ્યો. અમે પ્રાર્થના કરી બાબાને, મેં પ્રાર્થના કરી, રીનાએ પ્રાર્થના કરી. ત્યારે મારા દિલમાંથી પેલું સોંગ કન્ટિન્યુ વાગતું હતું, બાબા રહેમ નજર કરના, બચ્ચો કા પાલન કરના. કન્ટિન્યુ દિલથી વાગતું હતું, એમ કન્ટિન્યુ વાગતું હતું દિલમાં, મનમાં એમ. ડિલિવરી થઈ ગઈ, રૂસીલ આવી ગયો. પછી પ્રોબ્લેમ છે કે નહીં એ બતાવવા માટે અમારે બીજા ડૉક્ટર પાસે જવાનું હતું. પછી અમે ગયા, હું મારા પાટલા સાસુ કિરણબેન. હવે જોજો બાબાનો ચમત્કાર. એ ડૉક્ટરે રૂસીલને ત્યાં સુવડાવ્યો અને ચેક કરે એ પેલા એ ડૉક્ટરના હાથમાં પીપી કરી. બરોબર, એટલે પ્રત્યક્ષ પ્રમાણે કે આને પીપી કરવામાં વાંધો આવશે ને પ્રોબ્લેમ થશે બાથરૂમ કરવામાં, એક્ઝેક્ટ એના હાથમાં, અને સીધી શેડ મારી. પછી એને ચેક કર્યું કે કાંઈ નથી, હાવ નોર્મલ છે. હું એટલો ભાવુક થઈ ગયો, હું ડૉક્ટરની પાસે જઈને એના હાથને મેં કિસ કરી લીધી. ડૉક્ટર કન્ફ્યુઝ થઈ ગયા. આ બાબાનો ચમત્કાર, આ શ્રીનાથજીનો ચમત્કાર. ભગવાન બે છે, ખાલી નામથી છે, બધા એક જ છે. શ્રીનાથજી કહો કે બાબા છો, સેમ એક જ તત્વ છે. કોઈ ભેદભાવ કરતું હોય તો એ મૂર્ખ છે. હવે ઋષિનો બીજો ચમત્કાર. આજથી 2 વર્ષ પહેલા એને તાવ આવ્યો. લોકલ જે ડૉક્ટર છે એની દવા લીધી અમે. અને ફેર ન પડ્યો એટલે પછી ડૉક્ટર પાસે ગયા, બધા રિપોર્ટ કરાવ્યા. એ રિપોર્ટમાંથી જાણવા મળ્યું કે એના હાથમાં પાણી ભરાય છે. તો પછી આપણે વિશાલભાઈ પોપટાણી એ પાસે ગયા. એણે એમ કીધું કે એને પંચર કરીને પાણી કાઢવું પડશે. મેં કીધું ન કાઢીએ તો ન ચાલે. તો ક્રિટિકલ સિચ્યુએશન થઈ જાય. અને બીક લાગતી હતી મૂળ. પછી આ પાડવી જ પડે કે હા કાઢો. એ સિચ્યુએશન બહુ ખરાબ હતી. ડૉક્ટર જ્યાં લઈ જાય ને એ પેલા આપણી પાસે સહી કરાવે બધી, કે ભાઈ કંઈ થાય તો અમારી જવાબદારી નહીં. ત્યાં બધી ટૂંકમાં હું તો બીજી હતો, મારા ભાઈએ સહી કરી દીધી. પછી હું ત્યાં કાઉન્ટર ઉપર ગયો અને બીજું સહી કરેલો ચોપડો આપો તમે મને. સહી કરેલા ચોપડામાં ત્યાં જ્યાં સહી કરી હતી ત્યાં આ સાંઈબાબાનું લોકેટ જે મેં પહેર્યું છે આ જ હતું લગભગ, આ કે બીજું, ટૂંકમાં આવું આ જે છે ને લોકેટ, મેં જ્યાં જે સહી કરી હતી ત્યાં ટચ કરાવી દીધું, અડાડી દીધું.
કે બાબા સહી હું નથી કરતો, સહી તું કરે છે, હવે તારી જવાબદારી છે. ઋષિને કાંઈ થાય નહીં, એની જવાબદારી તારી છે. કાંઈ ન થયું, ફેર પડી ગયો. હમણાં 15 દી પહેલાં રિપોર્ટ કરાવવા, 15 દી કે મહિના દી પહેલાં એનો તે રિપોર્ટ હતો છેલ્લો, છે ને ફોલોઅપ લેવાના હોય ને, કંઈ વાંધો નથી ને, તો કે કાંઈ નથી. વિશાલભાઈ આપણે પોપનાણી એમ કહી દીધું, હવે તમારે આવવાની જરૂર નથી. આ બાબાનો ચમત્કાર. હરેક પળે બાબા હારે છે. મેં કીધું લીના બાબાને બહુ લાટકી, એને પ્રત્યક્ષ એને દર્શન આપેલા છે બાબાએ. અમે શિરડી ગયા આ વખતે ને એની પહેલાં કે એની પહેલાં, બધું ડિટેલમાં મને યાદ ન હોય. ક્યારે લગભગ આપણે 2 વર્ષ પહેલાં સમજી લો શિરડી ગયા. અમારા હસબન્ડ વાઈફ બેયને હાલવામાં પ્રોબ્લેમ છે, 2 અપંગ છીએ, એટલે અમારે વ્હીલચેર લઈને દર્શન કરવા જવા પડે. એટલે અમે એવું નક્કી કર્યું કે જે લીના અને રુશિલ 2 કારમાં બેસે અને હું પહેલાં વ્હીલચેર લઈને દર્શન કરી આવું. અંદર હું દર્શન કરવા ગયો, એક ભાઈ મને લઈ ગયા અંદર દર્શન કરવા માટે બાબા પાસે. લીના કારમાં બેઠી હતી, રુશિલ કારમાં બેઠો હતો. કારની સામે ટીવી હોય, ત્યાં સાંઈ બાબાનું લાઈવ આવતું હોય, અને મારે આવવામાં વાર લાગી ને એટલે લીના જોયા રાખે ટીવીમાં કે લલિત ક્યાંય દેખાય છે, ક્યાંય છે. ત્યાં બારીએથી એક આવ્યા કાકા, આવ્યા. એ છે ને વૃદ્ધ હતા, એ કાકા નહીં બાબા હતા. આવીને એને ચોખ્ખું કીધું કે આમ તેમ શું જોવે છે, તારી સામે સાંઈ બાબા ઊભા છે. હવે આવું કોણ કહે, કોનામાં હિંમત હોય? બરાબર. એ કંઈ પૈસા માગવા એણે રૂપિયો માગ્યો નહોતો કે મને પૈસા આપો. એ દર્શન દેવા આવ્યા અને ચોખ્ખોટથી વાત કરી કે આમ તેમ શું જોવે છે, આ તારી સામે બાબા ઊભા છે. આવી ચોખ્ખોટથી વાત કરી તો લીના હસવા માંડી, તો એ બહુ પૈસા, એ પણ હસવા માંડ્યા અને પછી ગાયબ થઈ ગયા. ક્યાં વયા ગયા એ લીનાને ખબર નથી. કે બાબાએ દર્શન દીધા લીનાને. ટૂંકમાં અમારી ફેમિલી યારે કન્ટિન્યુ બાબા રહ્યા છે. આવા તો બીજા ઘણા ચમત્કાર પછી વાત કરશું આપણે.
આજે સાંઈ બાબા છે ને ભાઈ, એ છે ને એ આવ્યા હતા પૃથ્વી ઉપર. એ છે ને શેના માટે આવ્યા હતા? ને સાધકો માટે, જેને સત્યને જાણવું છે ને આપણે જન્મ અને મરણના ફેરામાંથી મુક્ત થવું છે. બહુ મોટા યોગેશ્વર છે બાબા. પણ બે લેવલનું ધ્યાન રાખે છે. એટલે શરીરના લેવલનું, એટલે કે સુખ સુવિધા, પૈસા, ટૂંકમાં આ જીવન જીવવા માટે જે જે જરૂરી વસ્તુ છે ને એ પેલા બાબા આપે, સૌથી પેલા એ આપે. અને એ આપી દીધા પછી ભક્તની જે આધ્યાત્મિક ક્ષેત્રે એ આગળ વધે એનો મેઇન ગોલ એ છે. તમારું જો જીવન સરખું ચાલશે, તમે સરખા પૈસા કમાતા હશો, કાંઈ આ સંસારમાં બીજી કાંઈ ચિંતા નહીં હોય, તો તમે આધ્યાત્મમાં તમારું છે ને મન લાગશે. એટલે એ બાબાની મેથડ છે. પહેલાં સંસારની વસ્તુ આપી, તમારે જેની જે વસ્તુની જરૂર છે, બરાબર, સિક્યુરિટીની, રક્ષાની, બરાબર, પૈસાની, એ બધું પહેલાં બાબા આપી દે. એ આપી દીધા પછી તમારે બાબાની ભક્તિ કરવી હોય તો મેઇન ગોલ એ રાખો કે આધ્યાત્મમાં તમારી જે ઉન્નતિ થાય. આજે સંસાર તો હમણાં પૂરો થઈ જશે. 60-70 વર્ષ ક્યાં વયા જશે કોઈ હિસાબ જ નથી એમ એનો તો. બરાબર, અનંતકાળમાં 70 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષનું મૂલ્ય શું છે? કાંઈ નહીં. જે હંમેશા રહેવાનું છે ને એની શોધ કરો, એ બાબાનો મેઇન ઉદ્દેશ્ય છે. આ તો નશ્વર છે બધું. એને નશ્વરને સાચવે અને શાશ્વતને સાચવે એ બાબા. હવે એક આધ્યાત્મની દ્રષ્ટિએ એક જન મારો અનુભવ કરો, હું તમને કહું. હું ધ્યાન કરું છું ઘણા સમયથી. આમ હું સવારે વહેલો ઉઠતો નથી, પણ એકવાર નક્કી કર્યું હતું મેં કે હું મોર્નિંગમાં વહેલો ઉઠીશ. એટલે 4 વાગે ઉઠીશ અને અગાસી ઉપર ધ્યાન કરીશ. હું ઉઠ્યો, ચા પીધી, ફાંકી ખાધી અને ઉપર ચડ્યો, ધ્યાન કરવા બેઠો. ધ્યાન કરતી વખતે મારે સાઈ સાઈ ચાલુ હોય. સાઈ 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 બોલતો ન હોય, એની જાતે જાતે રીએ છે ચાલુ. એ સાઈની કૃપા છે. સાઈ 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 સાઈ. મારા શ્વાસમાં છે ને સાઈ સાઈ જાતે જાતે બોલાતું હોય. લગભગ 5-5:30 ઉપર ગયો તો 1 કલાક ધ્યાન કર્યું, પછી ફાંકી કાઢી નાખી અને હારે ચાની કીટલી લઈ ગયો હતો, એમાંથી ચા પીધી. તો હું જે જગ્યાએ બેઠો હતો ત્યાં તડકો આવવા માંડ્યો થોડોક. મેં તો સામેની સાઈડે વયો જાઉં અને ત્યાં બેસું. એટલે પછી ત્યાં બેઠો. ત્યારે ફાંકી ન કરી, ખાલી ચા પી એને બીજું. ત્યારે હજી આપણે નીચે નથી જવું, હજી થોડુંક ધ્યાન કરું. લગભગ 7
કે 7:30 થયા છે. આખું વિચીને બેઠો. થોડીક વાર થઈને શરીરની ઉર્જા, જો આપણું જે શરીર છે, માણસ જ્યારે મરી જાય છે ત્યારે શરીરમાંથી શું નીકળી જાય છે તો કે કોન્શિયસનેસ, ચેતના કે ઉર્જા જે કયો એને એ નીકળી જાય છે. આખું વિચીને બેઠો તો સાઈ હું કહેતો હતો શરીરની ઉર્જા બહાર નીકળી અને જેટ સ્પીડે ઉપર ગઈ. આ આધ્યાત્મિક અનુભવ કહું છું. જેટ સ્પીડ, ઘાય એમ જોરદાર સ્પીડ હતી એની. મારું શરીર આયા અને જે અંદરનો સાચો હું છું એ ઉપર. મયરા એવું લાગ્યું મોત આવી ગયું એમ. જેટ સ્પીડે ઉપર ગઈ, ઉપર 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 ક્યાંયનું કે આકાશની પણ ઉપર એમ. ઈ ચેતના, ઈ ઉર્જા ઉપર ગઈ એટલે બીક લાગી મને. બરોબર, હલવાની ટ્રાય કરી એટલે હલી ન શકું. હાથ હલાવવાની ટ્રાય કરી, હાથ ન હલે. ટૂંકમાં મારું આખું શરીર ઈ બ્લોક થઈ ગયું. કોઈ જાતની મુવમેન્ટ જ ન થાય બોડીમાં. ટ્રાય કરું કે મોઢું હલાવવાની, મોઢું ન હલે. હાથ હલાવવાનો, હાથ ન હલે. અને સાવ ઉપર ગયા ને એટલી બધી બીક લાગતી હતી. ત્યાં ચારે તરફ જોયું, બરાબર, મારી ફરતે બધે સાંઈ, એટલે વિવિધ સ્વરૂપે સાંઈ, એટલે કપડાં અલગ અલગ બધા, પણ બધે આખા, એટલે હું વચ્ચે અને મારે તરફ સાંઈ સાંઈ સાંઈ, કેટલા બધા સાંઈ. પછી નીચે આવી ગયો. નીચે આવ્યા પછી હાથ હલ્યો, ટૂંકમાં મુવમેન્ટ ચાલુ થઈ ગઈ બોડીમાં. ઉર્જા છે એ પાછી શરીરમાં આવી ગઈ. આ ઘટના બન્યા પછી 2 કલાક સુધી એટલો આનંદ આવ્યો, એટલી મજા આવી કે એને શબ્દમાં ન કહી શકાય. સાંઈ બાબાએ આ અનુભવ આપ્યા પછી થેન્ક યુ કહેવા હું શિરડી ગયો. આનો મતલબ શું છે કે બાબા એમ કહે છે કે તું જે સાધના કરે છે એમાં હું તારી સાથે છું. એટલે જો તમારે કોઈ ગુરુ ન હોય, જો ગુરુ હોય તો એ ગુરુને ચેન્જ કરવાની જરૂર નથી, પણ આધ્યાત્મની રસ્તે તમે ચાલતા હોય અને આવી કોઈ સાધના કરતા હોય ને ગુરુની શોધમાં તમે હોય તો સાંઈ બાબા જેવા ગુરુ આ ફિલ્ડમાં નથી કોઈ. સાંઈને ગુરુ બનાવી હરેક પડે રક્ષા કરશે તમારી અને ગ્રોથ થશે તમારો. બીજા ગુરુ બધું સાંઈનું જ સ્વરૂપ છે. તમારું કોઈ ગુરુ હોય તો એ સાંઈ જ છે, એને કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. આ જે સાંઈ બાબાની શિક્ષા જેવી છે, બાબા જ્યારે શરીરધારી હતા અને ભક્તો એની પાસે જતા ત્યારે બાબા એ જ કરતા. એને જેમાં શ્રદ્ધા હોય એમાં જ એની શ્રદ્ધા છે એ એને કહેતા આમાં જ શ્રદ્ધા રાખ, દ્રઢ કરતા સલાહ.
આ સાંઈબાબાના ચમત્કારની વાત હતી. હવે થોડીક આપણે સાધનાની વાત કરીએ. મૌન. આજે વાત કરીએ મૌન વિશે. મૌન એટલે શું? કે ખોટે ખોટું વિચાર્યા ન રાખવું એને મૌન. આપણે જે જીવીએ છીએ એ ક્યાં જીવીએ છીએ? થોડુંક છે ને જાગૃત થઈને વિચાર કરો ને તો મગજમાં જીવીએ છીએ આપણે. મગજમાં જ જીવીએ છીએ, આપણા મનમાં જ જીવીએ છીએ. આખો દી કાંઈક ને કાંઈક આપણે વિચારતા જ હોય. દિવસના તો વિચારીએ છીએ, રાત્રે વિચારીએ છીએ, ઊંઘમાં પણ વિચારીએ છીએ. જ્યારે આપણને સપના આવે છે ત્યારે એ સપના શું છે? એક ટાઈપના વિચાર જ છે. સૂઈ ગયા પછી પણ વિચાર બંધ નથી થતા, તો થોડુંક મૌનમાં રહેવાની ટેવ પાડીએ. મેં અનુભવ કર્યો છે, બહુ મજા આવે છે મૌનમાં. વિચારોનું મૌન એ તો સેકન્ડ સ્ટેપ છે, પણ શરૂઆત તો જે ફિઝિકલ મૌનથી, એટલે કે અત્યારે જે બધું કારણ વગરનું બોલ કરીએ છીએ, જે જરૂર ન હોય એ વસ્તુમાં આપણે બોલીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે પાણી પીવું હોય તો ઊભા થઈ અને પાણી પીવાની જગ્યાએ આપણે બાજુમાં બેઠા હોય એને એમ કહીએ કે યાર મને તરસ લાગી છે, આજે સવારથી પાણી બહુ પીવાઈ ગયું, આજે કેટલી વાર મેં પાણી પીધું. આવું કંઈક ને કંઈક બોલ્યા રાખીએ. એવી શું જરૂર છે? તરસ લાગી છે તો બાજુવાળાને કહેવાની શું જરૂર છે? ઊભા થઈને પાણી પી લો. ફિઝિકલ મૌન રાખશો તો આંતરિક મૌન, વિચારોનું મૌન છે, ટૂંકમાં શરૂઆત તો ફિઝિકલથી જ કરવી પડશે. એ મૌન થઈ ગયા પછી ટ્રાય એવી કરવાની કે વિચારમાં પણ મૌન રાખવું. ખોટું બળબડ નહીં કરવાનું મનમાં એમ. ચિંતા કરવી અને પ્લાનિંગ કરવાના ભવિષ્યમાં, હવે આમ કરશું તેમ કરશું. જસ્ટ તમે જાગૃત થઈને જોવો તો ખરા. ખાલી 15 મિનિટ 20 મિનિટ માટે તમે ચેક કરો તો ખબર પડે કે આપણું જીવન છે એ આપણે કઈ જગ્યાએ રહીએ છીએ. એને પોઈન્ટ ડાઉન કરો. તમે અત્યારે ક્યાં જીવો છો? કે વિચારોમાં જીવો છો? વિચારમાં જીવવા કરતાં શરીરમાં જીવવું સારું. આ ન સમજાય એવી વાત છે, પણ ટ્રાય કરો સમજવાનું. તમારા શરીરમાં ખંજવાળ આવે છે, તમારી ચેતના ત્યાં ફોકસ થાય તો, પણ ત્યાં તો ફોકસ થતી નહીં. ખંજવાળ આવે તો જાતે એને મશીનની જેમ તમારા હાથ એને ખંજવાળી લે છે. તમે જીવતા હોય છો મનમાં, અને હાથ એનું મશીનનું કામ કરી જે ખંજવાળ આવી છે ત્યાં જગ્યાએ જાય છે અને ખંજવાળે છે. તમને ખબર નથી હોતી કે તમે ખંજવાયું. તો મગજમાં જીવવાની જગ્યાએ શરીરમાં જીવો. આ ત્રિપુરા રહસ્ય છે. મેં એક વિડીયો ડૉક્ટર આશીષનો સાંભળ્યો હતો. એ પ્રમાણે મેં પ્રેક્ટિસ કરી તો બહુ મજા આવી. મનમાં નહીં જીવવાનું, શરીરમાં જીવો. શરીરમાં એટલે શરીરની
જે જે પણ થાય છે તમારી બોડીમાં, ક્યાંય ખંજવાળ આવે છે, તમે હાથ હલાવો છો, પગ હલાવો છો, તમે મૂવમેન્ટ કરો છો, તમે બિઝનેસ કરો છો, તો તમારું હાથનું મૂવમેન્ટ, તમારું બોડીનું મૂવમેન્ટ એને ન્યા લઈ જાઓ, બધું વિચારોમાંથી હટાવો. ધ્યાન કરતા હોય તો સાંઈ સાંઈ બોલ્યા રાખો અને શ્વાસ ઉપર ધ્યાન દો. ત્યારે તો મુવમેન્ટ ન કરતા હોય આપણે ધ્યાનમાં તો એટલે શ્વાસ ઉપર ધ્યાન દો. શ્વાસ આવે છે, જાય છે, શ્વાસ આવે છે. આમ કરવાથી શું થશે, શું ફાયદો થાય? ઉર્જા બચે. લગભગ કેટલી બધી ઉર્જા આપણા વિચાર ખાઈ જાય છે જેનો અંદાજો નથી. બહુ મોટા પ્રમાણમાં વિચારો ઉર્જા ખાય છે. એ ઉર્જાનું લીકેજ અટકાવવાનું છે. સત્યને મેળવવા માટે ઉર્જાની જરૂર પડે. ઉર્જા બહુ મોટા પ્રમાણમાં ઉર્જા જોઈએ. જો લીકેજ બંધ નહીં કરો તો પછી મેળ જ નહીં આવે. તમે ક્યાંય પહોંચી જ નહીં શકો. સ્ત્રોત છે આપણી પાસે એટલો બધો મોટો સ્ત્રોત નથી કે એને ખર્ચી નાખીએ આવા વિચારોમાં કારણ વગરના. એ વિચારથી કાંઈ વળતું. અને તમે જો લક્ષ્ય નહીં રાખવું કે મારે મૌન રાખવું છે, મૌન રહેવું છે, તો વિચારો ભટકતા જ રહેશે, હાલ્યા જ રાખશે. આમને તમારું જીવન પૂરું થઈ જશે વિચારોમાં, ક્યાંય પહોંચશો નહીં. સત્યને જાણવું છે તો મૌન રાખો. મૌનનો બહુ મહિમા છે. ધીરે ધીરે પ્રેક્ટિસ કરો. જે પૂનમ, હું છે ને પૂનમે મૌન રાખું છું. હમણાં કેટલીક પૂનમથી નથી રખાતું. પણ મારે રાખવું છે. પૂનમ મૌન રાખવા માટે, શરૂઆત કરવા માટે બહુ બેસ્ટ છે. પૂનમના દિવસે મૌન રાખો. પૂનમના દિવસે શું હોય, તમે પૂનમના દિવસે તમે છે ને આજે દરિયાકાંઠે જાઓ ને તો બહુ જ મજા આવતા હોય. પૂનમના દિવસે જે દરિયા ખીડું છે એ દરિયામાં ન ઉતરે, બહુ વસ્તી હોય દરિયામાં. એનું કારણ શું? જે ચંદ્ર છે એ પૃથ્વીને ખેંચતો હોય, એ બધું ખેંચતો હોય, પણ બધું ન ખેંચાય, પાણી ખેંચાય. આપણા શરીરમાં 70 કે 80%, મને રેશિયો ખબર નથી, પણ એટલું છે પાણી. તો જે વસ્તુ જે દરિયામાં જે અસર થાય છે તો શું આપણા શરીરમાં નહીં થતી હોય? પૂનમના દિવસે જે ગાંડા હોય, જે મેન્ટલી ડિસ્ટર્બ હોય, એ વધારે ડિસ્ટર્બ રહે, અને જે ડાયા હોય એ વધારે ડાયા થઈ જાય. ખેંચાય છે ઉપર, એટલે ઉપર આવે, અંદરના ગુણો ઉપર આવે છે. તો આ કેસમાં મૌન રાખીએ, આપણે વિચારોને જોઈએ, શ્વાસને જોઈએ. તો જો ગાંડા હશો તમે તો મૌનના સંકલ્પથી ડાયાપણું આવશે. તમારા વિચારો છે એ કંટ્રોલમાં આવશે. અને ડાયા હશો, સમજુ હશો,
બરાબર છે. તો એ વધશે, ટૂંકમાં જે હોય એ વધે છે. બરાબર, પૂનમને દિવસે જે હોય એ વધે. એટલે ટ્રાય એવી કરવી કે પૂનમના દિવસે મૌન રાખવું, વિચારોને જોવાના અને સંયમ રાખવો, જોયા જ રાખવું, ધ્યાન કરવું. શોર્ટ આખો વિચાર ન બેસી શકો. અમે સમજાવ્યું એ રીતે મૌનમાં રહેવાનું. એક જ રસ્તો છે. મનને આપણે લગામ નહીં આપીએ. મન છે એ આપણે ઘોડો છે. ઘોડાની જેમ આમથી આમ એને વિચાર આવ્યા જ રાખશે, એવા જ રાખશે જિંદગી પૂરી. આ જન્મ મળ્યો છે ને આપણને, મનુષ્ય જન્મ, એનો ઉપયોગ કરી લ્યો. તમે જે ધંધો કરો છો, તમે જે વિચાર કરો છો, કે જે કાંઈ પણ કરો છો, એ કેટલા જન્મથી આ કરતા આવ્યા છો. એકને એક રિપીટ કરવામાં કંટાળો નથી આવતો? હું તો રિપીટેશનથી કંટાળી ગયો છું. મને આ બધું વ્યર્થ લાગે છે. પૈસા કમાવાને મરી જવું, પૈસા કમાવાને મરી જવું, વિચાર કરવા, આમથી આમ જઈને ભટકવું, એ બોરિંગ છે. હું જ્યારે ધ્યાનમાં બેસું ને, હરખું ધ્યાન થયું હોય અને ઉઠું, તો ધ્યાનમાંથી ઉઠું તો મને નશો ચડે છે, પછી પરમ આનંદ. ધ્યાન એ નશો છે. બહુ મજા આવે, બહુ મજા આવે. એ શબ્દોમાં કેમ કહું, ન સમજાવી શકાય એવી મજા આવે. કારણ ધ્યાનમાંથી ઉઠીએ ત્યારે વિચાર એટલા ન આવતા હોય, ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ હોય, ખાડો પડી ગયો હોય મગજમાં. મતલબ અત્યારે વિચારોથી મગજ ભરેલું છે, એમાં ખાડો પડી જાય તો એમાં પ્રકૃતિનો નિયમ છે, એ ખાડો સહન નથી કરી શકતી. પ્રકૃતિ એની સારી ઉર્જા એ ખાડામાં એ નાખી દેશે. એ નિયમથી થાય છે. એ છે એમાં ઉછેલી આવી જ જશે. એટલે થોડોક મગજમાં, મનમાં ખાડો કરવો, વિચારોને હટાવો, તો સારી ઉર્જા કે જેનેથી સત્ય મળે છે, મુક્તિ મળે છે, એ તૈયાર જ છે, રાહ જોઈને બેઠી છે કે ક્યારે ખાડો થાય અને હું એમાં સમાઈ જાઉં. ખાડો કરો. ભવિષ્યના વિડીયોમાં બધું બનાવીશ તો નક્કી નથી, બરાબર છે. કોઈ વસ્તુનું નક્કી નથી હોતું. અને સાંઈ બાબાના વધારે ચમત્કાર, હજી તો ઘણા ચમત્કાર છે. અને કંઈક નવો ટોપિક સાથે વાત કરીશું, સત્સંગ કરીશું. જય સાંઈરામ. સાહેબ.